નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે 3 જાન્યુઆરી શનિવારે નવા વર્ષની પ્રથમ પોષ મહિનાની પોષ પૂર્ણિમાના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં માત્ર આ એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેજો. મિત્રો, પોષ મહિનો સૂર્યદેવનો મહિનો છે. મિત્રો, આ મહિનામાં સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, પોષ મહિનો શીત ઋતુનો હોવાથી સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. તો મિત્રો, દરરોજ પ્રાપ્ત કાળે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તેજ બુદ્ધિ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. તો મિત્રો, આ પોષ મહિનો સૂર્યદેવની ઉપાસના કરવાનો મહિનો છે. તો મિત્રો, તમે પોષ પૂનમના પવિત્ર દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે માત્ર આ એક વસ્તુ લોટામાં મૂકી દેજો. તો મિત્રો, આજે 3 જાન્યુઆરી 2026ના વર્ષની પ્રથમ પૂનમ છે. તો મિત્રો, આવો અવસર ચૂકવો ન જોઈએ, કેમ કે મિત્રો આવો સમય આવતા ફરીવાર આખું એક વર્ષ લાગે છે. તો મિત્રો, પોષ મહિનો આવતા એક વર્ષ લાગે છે. તો મિત્રો, આ પોષ પૂર્ણિમાના દિવસે આ એક ખાસ ઉપાય જરૂર કરી લેજો, જેથી તમારા પર સૂર્યનારાયણની કૃપા સદાય બની રહે. તો મિત્રો, પોષ શુદ્ધ પૂનમ અને શનિવારના દિવસે પોષ પૂર્ણિમા છે. તો મિત્રો, પોષ પૂનમ અત્યંત પવિત્ર દિવસ છે, જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. કારણ કે મિત્રો, આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને શાસ્ત્રોમાં એવું મિત્રો કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે અને મિત્રો પાણીના પાત્રમાં માત્ર આ એક વસ્તુ ચમત્કારિક વસ્તુ નાખે છે, તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. અને મિત્રો, ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને મિત્રો તમામ કષ્ટો અને પરેશાનીઓથી હંમેશા માટે તમને મુક્તિ મળશે. તો મિત્રો, ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો. કારણ કે મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં જો કોઈ સૌથી પવિત્ર અને પાવન પુસ્તક છે, જેને સ્વયં ભગવાનની વાણી કહેવામાં આવે છે, તો તે છે વેદ. મિત્રો, આપણી સંસ્કૃતિમાં કુલ 4 વેદોનું વર્ણન છે અને આ બધા 4 વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે. યુજ વરદેવમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાનના નેત્ર છે, એટલે કે ભગવાનના સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. મિત્રો, સૂર્ય પુરાણ અનુસાર સૂર્યને જળ સમગ્ર જગતની ઉત્પત્તિનું એક માત્ર કારણ ગણાવ્યા છે અને તેમને જ સમગ્ર જગતની આત્મા તેમજ બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તો મિત્રો, સૂર્ય પુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે અને તેઓ જ તેનું પાલન પણ કરે છે. તેથી મિત્રો, દરેક મનુષ્યને પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન શ્રી સૂર્યને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ મિત્રો. પરંતુ મિત્રો, જો દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય તો કોઈ ખાસ દિવસે જેમ કે પોષ પૂનમના પવિત્ર દિવસે ભગવાન શ્રી સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ભગવાન શ્રી સૂર્ય નારાયણને જળ અર્પણ કરવાના ફાયદાઓ વિશે જણાવવાના છીએ મિત્રો. સાથે જ મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને પોષ પૂનમના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો જળ ચડાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવવાના છીએ મિત્રો.
તો મિત્રો, તમારી તમામ સમસ્યાઓનું નિવારણ તમે આ પૂનમના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોટો જળ ચડાવીને કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્યો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. તેથી મિત્રો, આ વિડીયોને આખો જરૂર સાંભળો અને તેને તમારા મિત્રો અને સગાવાલો સાથે પણ જરૂર શેર કરો, જેથી મિત્રો તેઓ પણ આ વિડીયોમાં જણાવેલા ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો મિત્રો તમે તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્ય નારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્ય નારાયણ અવશ્ય લખજો. સાથે જ મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એક મુખથી નથી કરી શકાતું. મિત્રો, શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ જ છે. કારણ કે મિત્રો, સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે, તેમને જળ અર્પણ કરે છે તો તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે મિત્રો. જ્યારે મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે અને તેમને ખોટી રીતે જળ ચડાવે છે, તેવી વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્ય અત્યંત ક્રોધિત થાય છે. જેના કારણે મિત્રો તેને પોતાના જીવન કાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી મિત્રો તમારે ભગવાન શ્રી સૂર્યને જળ ચડાવવાના નિયમો વિશે જરૂર જાણવું જ જોઈએ મિત્રો. તો મિત્રો, શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણનો અંશ કહેવાય છે અને આજે પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. પોષ માસ તે સૂર્યનારાયણનો મહિનો છે, જે કારણે આ પોષ પૂનમના દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. મિત્રો, જ્યારે જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમની મજાક ઉડાવે છે, તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આવા લોકો જીવતા ઘોર નરક ભોગવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે એક પછી એક જાણીએ કે આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ મિત્રો. તો મિત્રો, વિડીયો ધ્યાનથી અંત સુધી સાંભળજો. તો મિત્રો, અથર્વવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ કરીને શૌચ કરે છે તેવા વ્યક્તિ પડછાયા પણ માફીને લાયક નથી. તેથી આવી ભૂલ કરવાથી મિત્રો તમારે હંમેશા બચવું જોઈએ. જ્યારે સૂર્ય ધર્મના સદાચરણ ભાગમાં આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના કેટલાક નિયમો વિશે જણાવવા મળે છે. જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા કે હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા જો લોટો ન હોય તો હાથની અંજલિ બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રના જાપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ. મિત્રો, જળ અર્પણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના સાંટા તમારા પર ન પડે. કારણ કે મિત્રો જો આવું થાય તો તે ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે. આની સાથે મિત્રો જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા છો ત્યારે તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારા અંગૂઠો સ્પર્શ ન કરવો જોઈએ. અને મિત્રો જો તમે તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો મિત્રો તમારા હાથની તરસલીની આંગળી
અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ના આવવા જોઈએ, કારણ કે મિત્રો આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી સમુદ્રનું નિર્માણ થાય છે અને આપણે રાક્ષસી સમુદ્રમાં ક્યારેય શ્રી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે પોષ પૂર્ણિમાના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ, જે નાખ્યા પછી મિત્રો તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે. તો મિત્રો આજના આ વિડીયોમાં અમે જે ઉપાયો વિશે તમને જણાવવાના છીએ તે ઉપાયો કોઈ સામાન્ય ઉપાયો નથી મિત્રો, પરંતુ મિત્રો વિશ્વભરના અનેક જ્યોતિષીઓ આ ઉપાયને અનુભવસિદ્ધ સફળ ઉપયોગ ગણાવે છે. તેથી ખૂબ જ ધ્યાનપૂર્વક મિત્રો આ ઉપાયને સાંભળજો. તો ચાલો જાણીએ મિત્રો આ ઉપાય વિશે. જો મિત્રો તમારું મન એકાગ્ર નથી તો તમારે આજની 3 જાન્યુઆરી શનિવારે પોષ પૂનમના દિવસથી શરૂ કરીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના લોટામાં વાદળી રંગનું ગુલાબ ઉમેરીને અર્પણ કરવું જોઈએ. મિત્રો આમ કરવાથી તમારી એકાગ્રતા શક્તિમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને તમે જે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ તમને તુરંત જ કંઠસ્થ થઈ જશે. મિત્રો આપણા શાસ્ત્રોમાં આપણને આ વાતનું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલિત બળ, બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે. શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવે જ શિક્ષા આપી હતી, તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ જ છે. મિત્રો આ જ કારણે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યની નિયમિત રૂપે પૂજા કરે છે અને આ પોષ પૂનમના રોજ તેમને 1 લોટો જળ અર્પણ કરે છે, તેના પર બજરંગબલી અને સૂર્યદેવ બંનેની કૃપા વરસે છે. મિત્રો આ ઉપરાંત જે માતા બહેનોને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેવી માતા બહેનોએ પુત્ર પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારિક વસ્તુ પોષ પૂનમના દિવસે નાખવી જ જોઈએ મિત્રો. મિત્રો આમ કરવાથી તમને નિશ્ચિત રૂપે 41 દિવસની અંદર કોઈને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. કારણ કે મિત્રો પ્રાચીન સમયથી જ પુત્રો પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે. તો મિત્રો એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી જ તેજસ્વી પુત્રોની પ્રાપ્તિ થઈ હતી. મિત્રો શ્રી કૃષ્ણની ફોઈ કુંતી માતાને પણ સૂર્યદેવના આશીર્વાદથી જ કર્ણનો જન્મ થયો હતો. મિત્રો તમારે ફક્ત આ કરવાનું છે કે પોષ પૂનમના દિવસે શરૂઆત કરીને ભગવાન શ્રી સૂર્યને જળ ચડાવવાના લોટામાં થોડુંક દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ અને પછી મિત્રો તમારે ઓમ મિત્રાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ એમ 12 મંત્રનો નિરાંત જાપ કરતા આ જળ સૂર્ય દેવતાને અર્પણ કરવું જોઈએ મિત્રો. મિત્રો આમ સતત 41 દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે. મિત્રો આ ઉપાય માતાઓ પોતાની સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે. આની સાથે મિત્રો હવે અમે તમને એવી 8 વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેને મિત્રો જો તમે પોષ પૂનમના દિવસે સૂર્ય ભગવાનને જળ ચડાવવાના લોટામાં ઉમેરી લો તો નિશ્ચિત રૂપે મિત્રો તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો તે પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો. સાથે જ મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચડાવવાના 8 વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે, જેને મિત્રો આપણે આજના આ વિડીયોમાં એક પછી એક જાણવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો મિત્રો
સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પ્રથમ લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની મિત્રો આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે મિત્રો. તો મિત્રો વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આપણી આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે. સૂર્યના પ્રકાશના કારણે જ આપણને આ પૃથ્વી પર બધું દેખાય છે. કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ 7 રંગનો હોય છે અને જો આપણે સૂર્યને એક સીધી ધારામાં જ અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ તે જળમાંથી પસાર થઈને આપણી આંખો તરફ અને આપણા શરીર તરફ સકારાત્મક પ્રભાવ પાડે છે. મિત્રો જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પસાર થઈને તમારા શરીરને સ્પર્શ કરે છે ત્યારે તમારી અંદરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. મિત્રો આની સાથે જ જે વ્યક્તિ રોજ ખાસ કરીને પોષ પૂનમના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેને બળ અને બુદ્ધિનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો જેમ આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ એવી છે જેમાંથી વિટામિન ડીનું ઉત્સર્જન થાય છે તો તે ફક્ત સૂર્યદેવ જ છે. મિત્રો વૈજ્ઞાનિકોના મતે સવારનો જે સમય હોય છે જ્યારે ભગવાન શ્રી સૂર્ય પોતાના લાલ અને પીળા રંગમાં આકાશમાં વિદ્યમાન હોય છે તે સમયે સૂર્ય ભગવાન કરતાં વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું જ નથી. મિત્રો આની સાથે જ જે વ્યક્તિ રોજ સૂર્યને જળ અર્પણ કરે છે તેના શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ થાય છે જેના કારણે સૂર્યને રોજ જળ ચડાવનાર વ્યક્તિને ક્યારેય શરદી જેવી બીમારીઓ તકલીફ નથી આપતી. જેવું જ સૂર્યનું પ્રથમ કિરણ તમારા શરીરને સ્પર્શે છે તેવી જ બધા પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઉર્જાના કારણે પોતાના પ્રાણ ત્યાજી દેશે મિત્રો. અને મિત્રો તમે રોગમુક્ત થઈ જાઓ છો. તો ચાલો મિત્રો હવે જાણીએ કે પોષ પૂનમના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના જળમાં આપણે શું નાખવું જોઈએ. તો મિત્રો જ્યારે તમે સવારે ભગવાન સૂર્યદેવને આર્ઘ્ય આપો ત્યારે તેમાં થોડા ચોખા ઉમેરી લો. આનાથી શું થશે મિત્રો, આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. સાથે જ ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો. ઘણા લોકો કોમેન્ટ કરે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું. મિત્રો આવા સંજોગમાં શ્રી સૂર્યને ભાગ્યનું પ્રબળ કારક માનવામાં આવે છે. જ્યારે મિત્રો તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જળ આપતી વખતે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો મિત્રો આત્મવિશ્વાસ નબળો પડી ગયો હોય તો આવા સમયે તમે આ પોષ પૂનમના દિવસે તમારા કપાળ પર કેસરથી લાલ ચંદનનું તિલક લગાવો. સાથે જ મિત્રો કેસર મિશ્રિત લાલ ચંદન જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને આર્ઘ્ય આપો. જ્યારે મિત્રો તમે સૂર્યદેવને જળમાં લાલ ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરો છો ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલા બધા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે. જો મિત્રો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો માત્ર આ ઉપાયથી તમારી જન્મ કુંડળીના ગ્રહો દોષ દૂર થાય છે અને સાથે જ મિત્રો તમારા પિતૃઓ પણ તમારાથી ખૂબ પ્રસન્ન થાય છે. જો મિત્રો તમે ધનની કમીથી પરેશાન છો તો તેમાંથી છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ ઉમેરીને સૂર્યદેવને આ પોષ પૂનમના દિવસે આર્ઘ્ય આપવું અત્યંત લાભદાયક છે. આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર, કુમકુમ, અક્ષત વગેરે ઉમેરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણોથી લઈને
નોકરીમાં આવતી સમસ્યાઓ સુધીની મુક્તિ મળે છે મિત્રો આની સાથે પોષ પૂનમના પવિત્ર દિવસે તમારે તમારા ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ। જેમ કે સવારે તમે થોડો ગોળ ખાંડ કે કોઈ મીઠી વસ્તુ જેમ કે મીઠાઈ ખાઈ લો તો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે। મિત્રો સૂર્યદેવનો ભાવ બળવાન બને છે। જો સૂચ તમે ગોળ અને ચોખાથી બનેલી ખીર ભગવાન શ્રી સૂર્યનારાયણને ચડાવો તો મિત્રો આનાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે। આ ઉપરાંત મિત્રો પોષ પૂનમના દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો। લાલ ફૂલ તમે કોઈ પણ લઈ શકો છો, ગુલાબનું હોય, જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને અરવા ચોખા જેને આપણે અક્ષત પણ કહીએ છીએ તે ઉમેરી શકો છો। મિત્રો આમ કરવાથી સૂર્ય ગ્રહ બળવાન બને છે, જેનાથી તમારો વિશ્વાસ વધે છે। જ્યારે મિત્રો આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે, શત્રુઓથી છુટકારો મળે છે। સાથે જ પોષ પૂનમના દિવસે તમારે આદિત્ય ઉદય સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ। જો મિત્રો તમે ઈચ્છો છો કે તમને સૂર્ય ગ્રહનો પૂર્ણ લાભ મળે, ભલે તમારી જન્મ કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ આ પોષ પૂનમના દિવસથી શરૂ કરીને તમારે આદિત્ય ઉદય સ્ત્રોતનો નિયમિત પાઠ અવશ્ય કરવો જોઈએ। મિત્રો આદિત્ય ઉદય સ્ત્રોતનો પાઠ જો મિત્રો તમે રોજ એક વખત પણ કરો તો આનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થાય છે। તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો, જેથી કરીને મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય। અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। તો બસ મિત્રો આજે આટલું, ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।